તાપી જિલ્લામાં વાહન ચોરી કરતા મહારાષ્ટ્ર રાજ્યના વાહન ચોરોને કુલ 7 મોટરસાયકલ સાથે 2 આરોપીઓને ઝડપી પાડવામાં તાપી પોલીસને સફળતા મળી હતી, જ્યારે 2 આરોપીઓને વોન્ટેડ જાહેર કર્યા હતા। ગુજરાત મહારાષ્ટ્રની બોર્ડર પર આવેલું તાપી જિલ્લામાં અવારનવાર વાહન ચોરીના બનાવ બનતા હોય છે, જેને અટકાવવા તાપી જિલ્લા પોલીસ અધિક્ષક રાહુલ પટેલ સાથે તાપી જિલ્લા એલસીબીની ટીમે કમર કસી હતી, જેમાં આજ રોજ તાપી જિલ્લા એલસીબીની ટીમને સફળતા મળી હતી, જેમાં G19 K7694 નંબરની સ્પ્લેન્ડર લઈ મહારાષ્ટ્ર તરફથી સુરત તરફ વેચવા જઈ રહેલ 2 ઇસમોને બાતમીના આધારે ઝડપી પાડવામાં પોલીસને સફળતા મળી હતી। વ્યારા બાયપાસ પરથી ઝડપાયેલા 2 આરોપીઓમાં સંજય દેવીદાસ રાઉત પીપલગાંવ તાલુકો સાંકરી જિલ્લા ધોલિયા અને દિનેશ ગોટિયા વય રહેવાસી માળપાડા તાલુકો સાંકરી જિલ્લા ધોલિયાને ઝડપી કૃષ્ણ રઘુનાથ ગરગુડિયા અને અજય ત્રંબક ચૌધરીને વોન્ટેડ જાહેર કર્યા હતા। આરોપીઓ પાસેથી 7 મોટરસાયકલ અને લેવામાં આવેલી હતી અને અત્યાર સુધીમાં એમણે કેટલી મોટરસાયકલ ચોરી કરી છે અને ક્યાં વેચી છે તેનું મોટું રેકોર્ડ ઝડપવાની શક્યતા વર્તાઈ રહી છે, ત્યારે આવનાર દિવસમાં પોલીસ તપાસ બાદ સંપૂર્ણ હકીકત બહાર આવે તેવી શક્યતા છે। રિપોર્ટર બિંદેશ્વરી શાહ, સિટી ગોલ્ડ ન્યૂઝ, તાપી।